મીર બહુ મોડું કરાવે છે. સનરાઈઝ શોટ વયો ગયો. તમે કઈ બોલવા માંગશો? ચેક. તો સીન એવું છે કે અમે નીકળ્યા છે ભુજ માટે 3 નાઇટ્સ 4 ડે નો પ્લાન છે. મારી બાઇક એકદમ ખાલી એઝ ઓલવેઝ. વિશાલ અને મિહિરની બાઇક એકદમ લોડેડ. કેબ ક્યાં ગઈ ભાઈ? હમણાં રિફ્યુઝ માટે ઉભા હતા. ટાઈમ નહોતો કે મસ્ત પેકિંગ વેકિંગનો વિડીયો શૂટ કરું. એટલે આ ઇન્ટ્રો છે તમારો પેટ્રોલ પંપ. આગળનું તમને રસ્તામાં બતાવું. હા, એટલે પેટ્રોલ ભરાયું જસ્ટ ને નીકળ્યા છે મિહિરના ઘર પાસેથી. હા, એ મમ્મીને ઇન્ફોર્મ કરવાનું ના ભૂલતા યાર. રાઈડમાં તમારા ઘરવાળાને અપડેટેડ રાખો. ધેટ્સ ધ ફર્સ્ટ પ્રાયોરિટી. બાકી એન્જોય કરવાનું તો નહીં જ ભૂલો. સો એઝ વી સેડ, સ્ટાર્ટિંગમાં પેકિંગ વેકિંગ કરવાનો ટાઈમ હતો નહીં મારા પાસે. એટલે એટલું હેક્ટિક હતું ને એ મેં લીડ નથી. વાતમાં હું લીડના આગળ નીકળી ગયો, જે ક્યારેય નહીં કરવાનું રાઈડ પર. હું કહેતો હતો કે આ રાઈડમાં સ્ટાર્ટિંગમાં જોબ ચાલુ હતી, વીકેન્ડ પ્લાન છે, કામનો લોડ હતો, બધું હતું. તો એન્ડમાં ટાઈમ જ નહોતો પેકિંગ ને બધાનું. તો લાસ્ટ મોમેન્ટ પર પેકિંગ થઈ બધી ને કોઈ વસ્તુનો ટાઈમ જ નહોતો. બટ એ બધો પ્લાન ચોપટ થઈ ને હવે આપણે છે ઓન ધ વે. લેટ્સ સી, કદાચથી બે સ્ટોપ લેવાના છે આપણે. એક આઈ ડોન્ટ ઇવન રિમેમ્બર ધ નેમ ઓફ ધ પ્લેસ. બગોદરા કે એવું કંઈક છે. ત્યાં પહેલો સ્ટોપ આવશે અને પછી હજી એક આવશે. એટલે 150 કિલોમીટર્સના ગેપ પર છે. ધેટ્સ મિહિર. એના પાસે યઝદી એડવેન્ચર છે, ફુલ્લી લોડેડ એઝ યુ કેન સી. એ પાછળ છે મારા વિશાલ. હી હેઝ KTM એડવેન્ચર 390, જે પણ ફુલ્લી લોડેડ છે એકદમ હમણાં. મારી બાઇક એઝ ઓલવેઝ એકદમ ક્લીન. તો મસ્ત રાઈડ એન્જોય કરતા જઈશું, કેમ કે અમે 3 જ જણા છે. ત્રણ જ જણા છે અમે. સો હમણાં માટે એટલું જ. સી યુ આફ્ટર સમ કિલોમીટર્સ. આ છે તમારી ફોગ. ગવર્મેન્ટ દ્વારા તમને ઠંડીનો હજી એક્સપિરિયન્સ આપવા માટે આ આર્ટિફિશિયલ ફોગ્સ બનાવવામાં આવે છે, જેને પોલ્યુશનના નામે પણ ઓળખાય છે ભાઈ. વાહ, ગુડ ઇનિશિયેટિવ. જા ભાઈ જા, પેલી લેન ખાલી છે. અહીંયાથી શું કામ ઘૂસવું છે તારે? લોકોને એ ના સમજ કરે કે ઇન્ટરસેક્શન છે, જંકશન છે, ત્યાં ગાડી સ્લો કરો. ફાઇનલી હાઈવે પકડ્યો તો હવે મજા આવશે ચલાવવાની. અત્યાર સુધી તો કટ જ કરતા હતા સિંગલ પટ્ટી રોડ પર. ફાઇનલી 3 લેન હાઈવે કા મજા લેંગે હમ. 3 લેન, હા 3 લેન આઈ ગેસ. કેમ કે એક્સપ્રેસ હાઈવે પર તો બાઇક્સ અલાઉડ નથી. નહીં તો અલગ મજા આવતી. હજી પણ થોડું મોડરેટ ટ્રાફિક છે. અમને મોડું થઈ ગયું યાર. 5:30 વાગ્યાની નીકળવાની પ્લાનિંગ હતી, બટ 2 વાગે 2:45 તો હું સૂતો હતો. એટલી ઓછી સ્લીપ લઈને જવાનું મત નતું, કેમ કે રાઈડ એન્જોય કરવી છે, કરવા માટે નથી કરવી. બરાબર સ્લીપ લઈને જ નીકળ્યા છે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ગુડ સ્લીપ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અ ગુડ રાઈડ, ફોર યુ ટુ એન્જોય. આઈ ડોન્ટ નો તમે પાછળ સનરાઈઝ જોઈ શકો છો કે નહીં, બટ બહુ મસ્ત દેખાય છે યાર. આઈ ટ્રાય કે મિરર દેખાય, સાઈડ મિરર દેખાય. And that is Vishal for you. પાછળ સનરાઈઝની વાત કરતો હતો ને, આ રહ્યું સનરાઈઝ. તમારા માટે આ સ્ટન્ટ કર્યો હતો મેં. ઓહો, આ ટાઈમમાં બી ટ્રેન નીકળે તો મજા આવી જશે. શોર્ટ્સ આવે તો વારે ટ્રેન, બટ ઊભી છે યાર. એ થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આવા લોકો વધારે મળે ને રોડ પર તો થોડો એક્સપિરિયન્સ સારો થાય યાર. ઓ શું થયું? ટાયર ફાટ્યું કે પંચર થયું? એ क्यों भाई, क्यों, क्या था ये? હા, ક્લોઝ ઓન હતું. લોકો આજુબાજુના મિરર કે કંઈ ચેક જ નથી કરતા, ડાયરેક્ટ કટ મારી લઈ જાય. એટલે ડાયરેક્ટ ટર્ન મારવાની ટ્રાય કરે છે. સલ્ટોસ વાળા થોડીક રહી ગઈ હતી. એ તો પેનિયર્સ રાખતા ને તો સલ્ટોસ સાઈડ બોડી હાથ ફાડી નાખે સાઈડ બોડીને. ટાઈમ ટુ ગેઇન સમ સ્પીડ, બટ આઈ ડોન્ટ થિંક. ઓ ટ્રેન વાળો શોટ. નાઇસ. Boys.
ચલો ભાઈ, બ્રેકફાસ્ટ થઈ ગયો આપણું. 100 કિલોમીટરે બ્રેક લીધો હતો. આ છે હોનેસ્ટ, આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ લોકેશન. વિરમગામ પછીનો હોનેસ્ટ છે. તો બ્રેક લઈને થઈ ગયું છે આપણું. વી આર ગેટિંગ બેક ઓન ધ રોડ. નાઇસ. ચલો ભાઈ, ડિસ્કોર્ડ વાળો જુગાડ પણ થઈ ગયા. ચલો વાહ, ટેમ્પરેચર પણ એકદમ મસ્ત છે. રાઈડ કરવાની મજા પણ અલગ આવે છે. ગાંધીધામ 166, ધેટ્સ અવર ગોલ રાઈટ નાઉ. ગાંધીધામ પહોંચવાનું છે આપણે જઈ રહ્યા છે હેમંતના ઘરે, જે ઓજીનો મેમ્બર છે, ઓજી એક્સપ્લોરર. ફર્સ્ટ ટાઈમ જાઉં છું ભાઈ હું ગાંધીધામ. આઈ મીન એ સાઈડ, આ એરિયામાં પહેલી વાર આવું છું. મજા આવે છે. રોડ ચુમ્મા રોડ છે. બચાવ આવે છે ભાઈ, જેઠાલાલનું કામ આવવાનું છે. નાઈસ. ચલો ભાઈ, ચલો બચાવ પહોંચવાના છે આપણે. ગાંધીધામ એટલું પણ દૂર નથી. આપણું સ્ટોપ આવે છે ડાયરેક્ટલી ગાંધીધામ પર. આપણે બ્રેકફાસ્ટ કરીને નીકળ્યા હતા, એના પછી ડાયરેક્ટ ગાંધીધામ.